રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો આ જે રસ્તો છે એ સાળંગપુરવાળા રોડે જે નાલું છે ત્યાંનો છે. અમારા બોટાદ નગરપાલિકા દ્વારા ત્યાં અલગ અલગ પ્રકારના જે ચિત્રો છે તે દોરવામાં આવ્યા છે. આપણે એન્ટર થઈએ ઇન્કમ સાઈડથી, હાઈસ્કૂલ સાઈડથી, એટલે બધા જે ઓલા પૂતળા કહેવાય ને, ઢૂબલા બધા, એ ઓગી, ટોમ એન્ડ જેરી, છોટા ભીમની બધું દોર્યું છે. અને વળતા પાછા આવીએ એટલે કે જમણી સાઈડ જે છે એ બધા કુદરતી દ્રશ્યો અને આપણી સાંસ્કૃતિક જે પરંપરા છે તે દોર્યું છે. આ જો તે રસ્તો કેટલો ઉબડ ખાબડ જે છે એ થઈ ગયો છે. તો ગાઈસ, તમને મનમાં તે વિચારે છે કે આજે જે ડાબી છે તે ફ્રૂ ક્યાં જાય છે, તો હું જે છે એ આજે ક્યાં જાઉં છું ને એ તમારા લોકો માટે સરપ્રાઈઝ રહેશે, કેમ કે હમણાંથી બધું અગાઉ કહી દઉં છું. આજ કંઈક અલગ વ્લોગ જ બનાવીએ. અને હા, તમારા બધાના સપોર્ટ માટે જે છે એ થેન્ક યુ. મારા વ્યુઅર જે છે એ ઇન્સ્ટાગ્રામમાં વધી રહ્યા છે, યુટ્યુબમાં બી અમુક વિડીયોઝમાં આવે છે, બાકી નથી આવતા. અને વ્લોગ અમુક મારે મુકાય છે, ટાઈમ નથી રહેતો, કોલેજ શરૂ છે એટલા માટે. બાકી વ્લોગ તો ઘણા બધા પડ્યા છે, પણ જૂના વ્લોગ મૂકવામાં ન મજા. તો જો ગાઈસ, ફાઇનલી અમે જ્યાં જવાના છીએ ત્યાં અમે પહોંચી ગયા છીએ. હું, મારા ફઈ અને ફુવા. પંચવટી જે હોટલ છે, આમ તો તેનું નામ પાઇન વિટા ગણાય છે, પણ પંચવટી બધાય કહે છે. તો તે હોટલમાં અમે લોકો આજે પહોંચી ગયા છીએ. જુઓ કેટલી બધી ગળદી છે ત્યાં કણે, કે ઢોસો બહુ ફેમસ છે પંચવટીનું. પહેલાં તો મેં મારા ભાઈને ફોન કરીને પૂછી લીધું કે કઈ જગ્યાએ જે ઢોસો સારો મળે છે, તો કે પંચવટીમાં. પછી માંડ કરીને અમને જે છે એ ત્યાં જગ્યા મળી. થોડીક વાર લાગી, અડધી કલાક જેવું થયું. પછી હું બેઠી જે છે એ વિડીયો બનાવી દીધા. જો ગ્લાસમાં પાણી ભર્યું હતું ને, એ ગ્લાસ છે ને હાથે આગળ ચાલ ફરી કે જો કે કેવું જાદુ થાય છે કે. પછી પહેલાં તો મુહૂર્તમાં તે છાશ આવી ગઈ, તેમાં ધાણા જીરું અને મીઠું નાખી દીધું. વારાફરતી જે છે એ બધી વસ્તુ આવી. પછી સેવ, દહીં, એવું બધું આવી ગયું. પછી દાળ આવી ગઈ હતી. હવે ઢોસાની વાઈટ હતી. પછી ભાઈ હતા, વેઇટર જે હતા, એ ઢોસા લઈને આવ્યા. અમારી સામે બી કોક 2 જણા હતા, કોણ હતું આઈ ડોન્ટ નો, બટ એમને ના ખબર કે તેમની સામે વ્લોગર બેઠી છે. તે બી બિગ ફેમિલી જ હતા, અમારી ખૂણે અમે બી બિગ ફેમિલી જ હતા. પછી જો મેં ઢોસાના કટકા જે છે એ કરીને પછી હળવે જે છે એ હું એમાં દાળ નાખતી હતી, એ બીક લાગતી. પછી સેવ ઉપર થોડી ઘણી ભભરાઈ દીધી. ડુંગળી તો મને આમ તો ભાવે છે, પણ તીખી હોય ને એટલે પછી રોવ આવી જાય, એટલે હું ડુંગળી ઓછી ખાઉં છું, તેની એલર્જી છે ને એટલા માટે. પછી દહીં નાખી દીધું. દહીં તો કાનુડા ખોડે મારું જે છે એ ફેવરેટ છે. દહીં ને દૂધ ને ઘી ને છાશ, એ તો મને બહુ ભાવે. પછી બધાએ ખાઈ લીધું અને મારી પ્લેટ જે છે એ એઠી રહી ગઈ. આ મેથીનું ગણે, પણ મારાથી ન ખૂટ્યું, એટલે મેં પછી પડ્યું મેં ભરાઈને જ ન ખાય. પછી અમારી ધનનો લઈને ત્રણેય નીકળી ગયા બોટાદની બજારમાં. જો આ ટાવર રોડ છે. અમે હવે ત્રણેય ઘરે જઈએ છીએ. હવે અમારી મુસાફરી જે છે એ અહીંયા કણે પૂરી થઈ જાય છે. અમે આજે ઢોસો ખાધો. આ વિડીયો જે છે એ ઘણા ટાઈમ પહેલાંનો છે, આજે મૂકું છું. આજે ટાઈમ રહ્યો એટલા માટે આજે અપલોડ થાય છે આ વિડીયો. જો કે આ વિડીયો જે છે એ અમે બેસતા વર્ષને બીજા દિવસે સાળંગપુર ગયા હતા, ને તે દિવસનો છે. તે દી ટ્રાફિકનો મેં વિડીયો આખો મોટો વ્લોગ બનાવ્યો હતો, પણ બહુ મોટો થઈ ગયો ને એટલે અપલોડ નહોતો થતો, મારો ફોન નાનો પડ્યો એટલા માટે. હવે થોડાક દિવસમાં જે છે એ આપણે ન્યૂ ફોન જે છે એ એડ કરવાના છીએ. કમિંગ સૂન છે. કયો ફોન ન્યૂ એડ આવશે એ તમને થોડીક રાહ જોડાશું, 2 થી 3 દિવસ માટે. આ જો હું અને મારી ફ્રેન્ડ બેસ્ટી